મને તમારો ચહેરો જ નહીં જોવાતો, એકદમ ઝાંખો. જે આપનો કદાચ લાસ્ટ સેશન છે, પછી કદાચ નેક્સ્ટ તો નહીં થાય. દિવાળી છે અને બધા વેકેશન પર બી જવાના હશે. નેક્સ્ટ સેશન કદાચ સેટરડે નહીં થાય હવે, પછી જો ઇન્શાલ્લાહ પછી ખબર નહીં કે વારે થશે, પણ આજે આ લાસ્ટ છે. હવે આજે ઘણા બધા નવા પણ જોઈન થયેલા છે. થોડું જરાક આગળનું રિવાઇઝ કરું છું. હવે માઇક બધાના બંધ કરી દો, માઇક બધાના બંધ કરી દો, કારણ કે મને ડિસ્ટર્બન્સ આવે છે માઇકમાં, તો માઇક બંધ કરી દો બધા. ચલો ઓકે, હવે આજે શરૂ કરીએ છીએ આપણે. અઉઝુ બિલ્લાહિ સમીલ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આપને જે મકસદથી શરૂ કરો તો આ પ્રોગ્રામ, મકસદ એમ હતો કે એક બૈરોના ફરાઇઝ અને એના રોલ, એટલે એના રોલમાં એની શું જવાબદારીઓ છે, કે એના રોલની એને કેટલી સમજ છે, તો એ રોલના પર આ ફોકસ કેમ કરેલું કે જે બી હમણાંના હાલાત છે એ હાલાત બધા શું છે, ઘણા બધા ડિસ્ટર્બન્સ બધાના લાઈફમાં છે. તો એ મેં એના આ રોલના જરીએ થોડા બધાને હેલ્પ થાય, થોડું ક્લિયર થાય. તો હમણાં હજી છે ને શરૂઆત જ કરી છે, એમ હજી રોલની ડિટેલ જાણકારી નથી આપી. રોલ શું છે અને રોલમાં શું હોય છે ને એ ખાલી બતાવવું છે એમ. હવે પહેલો સેશન હતો ને આજે ચોથો સેશન છે. જો ફર્સ્ટ સેશન કરો તો ફર્સ્ટ સેશનમાં છે ને જે નવા છે ને એના માટે કહું છું, માઇક નથી ને. આ જોવાય છે સ્ક્રીન પર? કોઈ એક જણ આન્સર આપી દો. જોવાય છે સ્ક્રીન પર? જોવાય છે. ઓકે ઓકે, એક જ જણ ખાલી બસ મને આન્સર આપી દેજો. હવે આ જે ફર્સ્ટ છે ને એનામાં એમ હતું, ફર્સ્ટ સેશનમાં આ રોલ છે બધા, આ રોલ એ એમ બતાવેલું કે જો આ જે છે ને આખા આ રોલ છે, આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એમ આપનું એક લાઈફનો આખો એક વ્હીલ છે. એનો 9 રોલ છે આપના, એટલે આખા દિવસમાં આ રોલ આપણે પ્લે કરવાના હોય છે. આપની જવાબદારી હોય છે કે ને બૈરાઓની શું જવાબદારી હોય, તો આ ઇબાદત, પછી વાઇફ, મધર, હેલ્થ, પર્સનાલિટી, ખિદમત, રિલેશન અને એન્જોયમેન્ટ અને ઓક્યુપેશન એટલે કમાવું. આ 9 રોલ હોય છે. આ 9 રોલને કેટલું કરવાનું, તો આ સેન્ટરમાંથી છે ને જો આપણે એમ કે ને ભાઈ 1% કરો, 2% કરો, 3%, આ જેટલા ટકા તમારાથી થાય ને એટલું કરો, પણ બધા રોલ તમારા ઇક્વલ હોવા જોઈએ એમ. કોઈ એક રોલને તમે ઘણું મહત્વ આપી દો, કોઈ રોલ ઓછો કરો, કોઈ લાઈફમાં હોય જ ના રોલ, એમ ના હોવું જોઈએ. અગર જો તમારે લાઈફના અંદર રાઈટ વે રાઉન્ડ બરાબર એમ કે ને લાઈફને બરોબર તમારે ચલાવવી હોય તો આ હોવા જોઈએ. હવે આ રોલના સાથે બીજું આવે છે, સાઈડ પર મૂકેલું છે પ્રાયોરિટી, ટાઈમ મેનેજમેન્ટ ને કઝા કદર. તો આ રોલના અંદર આપણે આ વસ્તુ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે, પ્રાયોરિટી, ટાઈમ મેનેજમેન્ટ ને કઝા કદર. સેકન્ડ, આ સેશનના અંદર મેં સમજાવેલું. સેકન્ડ સેશનના અંદર આ જે રોલ છે એમાં હાઉ ટુ સેટ, તો એને મેં એમ લીધેલું કે તન, મન અને ધન આ 3 ઇમ્પોર્ટન્ટ છે. બોડી, માઇન્ડ એન્ડ વેલ્થ આ 3 લાઈફના અંદર ઇમ્પોર્ટન્ટ છે. બધા જ જેટલા બી લાઈફના અંદર ગુચવાડા છે આ 3 જ એનામાં છે, બોડી, માઇન્ડ અને વેલ્થ. શરીર આપનું, દિમાગ અને પૈસો, આ 3 વસ્તુ પર જ બધું અટકે છે. સબ્જેક્ટ અબાઉટ ધન આપનો મારું જે મેઇન મારો જે કામ છે એ બિઝનેસનું છે, તો એનાથી હું આ બિઝનેસ પર ફોકસ કરીને બધું સમજાવેલું સેકન્ડ એનામાં. ઓકે, સો બિઝનેસ સાયકોલોજી શું હોવી જોઈએ ને એ આખું સમજાવું તેમ. પછી થર્ડ સેશનના અંદર સેકન્ડ સેશનમાં શું છે બીજું, આ સેકન્ડ પૂરું થઈ ગયું. પછી થર્ડમાં આ થર્ડના અંદર છે ને જે આ પ્રોગ્રામ છે ને કેવી રીતે આર યુ રેડી ટુ બી અ સ્વાન, એટલે આપણે જે આ પ્રોગ્રામ કરેલો ને એનો મકસદ,
આ પ્રોગ્રામનો મકસદ શું છે કે એક બૈરો એક શ્વાનની મિસલ તૈયાર થાય. શ્વાન એટલે લવેબલ બર્ડ છે, તો એક બૈરોનું કેરેક્ટર છે ને એકદમ લવેબલ હોવું જોઈએ. એ ચાહે બિઝનેસ કરે, ચાહે ઘર સંભાળે, કોઈ બી હોદ્દા પર એ હોય એમ, પણ એનું કેરેક્ટર લવેબલ જ હોવું જોઈએ. એ મરદના જેમ નહીં કરી શકતી એમ, મરદના જેમ દાદાગીરી ના કરે, મરદના જેમ કે ને વાય નોટ આમ એમ બધું એનામાં ના હોવું જોઈએ. એકદમ નરમ. અવાજ કપાય છે. એ હવે તમે લોકોનો જોઈ લો, બધાને એમ પ્રોબ્લેમ છે અવાજનો? અવાજ ક્લિયર છે બધાને? બીજાને? હા આંટી ક્લિયર છે. એકદમ ક્લિયર છે. બસ હા, ચલો હવે આ થર્ડ થયું, ફોર્થ સેશન. આ છે ને થર્ડ ના અંદર મેં મારું આ બતાવેલું કે આ જે પ્રોગ્રામ છે એનામાં 2 સર્કલ છે. એક સર્કલ છે આખું આ બાજુનું, એના પર ફોકસ કરો ને, તો એ સર્કલ પર છે ને આખો એક મીટિંગ છે. એટલે જે મારો આ જે પ્રોગ્રામ છે શ્વાનનો, કે મેં જે બી કયા સેટરડેના સેશન કરું છું ને એની આખી જાણકારી, એનું નોલેજ હું આ બોમ્બેથી આખા કસરાલીના સાહેબોમાં પ્રોગ્રામ થયેલો એનામાંથી મેં જાણકારી લીધી અને પછી મને ત્યાંથી જ રજા ફસલ થઈ તો મેં આ પ્રોગ્રામ કરો અને આ પ્રોગ્રામ એમ કન્ટિન્યુ. તો આ પ્રોગ્રામના સાથે દુનિયાના બધા હાલાતને મેં જોડું છું અને ફોકસ આખું બિઝનેસ પર કરું છું. મેઇન આપનો મકસદ પછી એકદમ કમાવાનો, પેલું કે ને કે બધા જ જેટલા બી ઝઘડાઓ છે હમણાં એના બધાની જડ છે ને તો પૈસો આવી જાય છે, તો હું પૈસા પર ફોકસ કરું છું. અને જે બાજુમાં જે સર્કલ છે એના અંદર જે બતાવવું છે એ આ ઓરેન્જ કલરની રીડા છે ને, હા એ મેં છું, મારો પિક છે અને એમાં બતાવવું છે કે મારી લાઈફ કેટલી ચેન્જ થઈ એના પર એ લોકોએ આખું ફોકસ કરીને પછી મારો પિક આપેલું છે અને આ પ્રોગ્રામનું કીધું છે કે આ પ્રોગ્રામથી મારી લાઈફ ઘણી બદલાઈ ગઈ. તો એ જ મકસદથી હું પણ આ પ્રોગ્રામ કરું છું કે ઘણા બધાને એની લાઈફના અંદર સમજ પડે અને પોતે બદલી શકે. એક વસ્તુ ધ્યાન રાખજો, લાઈફના અંદર अपने જ બદલવાનું છે, કોઈ બી બદલાશે નહીં. ના ગામ બદલાશે, ના ઘરના લોકો બદલાશે, ના દેશ બદલાશે, अपने જ બદલવાનું છે. અગર अपने બદલાશું પોતે, મને જે માહોલમાં રહેવાનું છે ને ત્યાં મને કેમ એડજસ્ટ કરવાનું ને એ મને એડજસ્ટ મનથી નહીં કરી લેવાનું, એ સમજીને જાણીને એડજસ્ટમેન્ટ કરો. શું કામ કે એ એડજસ્ટ કરવામાં પાછા તમે પોતે એકદમ ફ્રસ્ટ્રેટ ના થઈ જવા જોઈએ, તમે પોતે ખુશહાલ રહેવા જોઈએ એમ. તો એડજસ્ટમેન્ટ તમે ખુશહાલ તરીકાથી કેવી રીતે કરશો કે તમે સમજી જશો કે ચલો આ નહીં તો આ તરીકાથી મેં સેટ કરીશ લાઈફને, તો જ તમે ખુશહાલ રહેશો. ઓકે, ના હવે આ વુમન સાયકોલોજી પર મેં કરેલું અને એના પછી એ વુમન સાયકોલોજી આખી મેં કરેલી એક્સપ્લેન. એના પછી આજના સેશનનું સ્ટાર્ટ કર્યું. હવે આ જે ચોથો સેશન છે એને ઇમ્પોર્ટન્ટ ઓફ ટાઈમ મેનેજમેન્ટ. હવે જો પેલું ટાઈમ મેનેજમેન્ટ, પ્રાયોરિટી અને કઝા કદર, આ 3 જે મેં કીધું હતું ને એના અંદર હમણાં આજે મેં ફોકસ કરું છું ટાઈમ મેનેજમેન્ટ પર. ઓકે, એના પર મેં આખું થોડું ઘણું કહીશ તમારે. પ્રાયોરિટી અને કઝા કદર ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ. પછી ટાઈમ મેનેજમેન્ટનું સ્ટાર્ટ કરો. હવે એ ક્લિક કરવું પડશે ને. ઓકે, હવે આ છે અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ, વેર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે ટાઈમ મેનેજમેન્ટ છે ને એ બોલીએ છીએ કન્ટિન્યુઅસ, આપણે બોલીએ છીએ ટાઈમ નથી, મને મેનેજ કરવું પડે છે. તો એ ટાઈમ મેનેજમેન્ટ શું? તો આપણે એને છે ને જો આ રીતે કરવું છે. ટાઈમ મેનેજમેન્ટ એક તો લાઈફમાં આવે, દિવસોમાં આવે અને આપણા કામમાં આવે. લાઈફ એટલે શું? લાઈફ એટલે જો ચાઇલ્ડહુડ, બચપન એટલે 1 થી 15 વર્ષ, યંગ એજ એટલે 15 થી 35 વર્ષ, એડલ્ટ એટલે 35 થી 65 વર્ષ અને ઓલ્ડ એજ એટલે 65 થી જે બી જીવો તે. આ છે ને લાઈફના અંદર આખું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. હમણાં ફોર એક્ઝામ્પલ મેં આજે 57 યર્સની થઈ ગઈ છું, તો 57 યર્સ મેં કઈ કેટેગરીમાં આવી? આ ઓલ્ડ એડલ્ટમાં આવી. 35 થી 65, હજી મારા પાસે કેટલા વર્ષ છે? 57. તો 57 ને 10 67, સમજો મારા પાસે 8 વર્ષ હજી છે. 8 વર્ષમાં હજી બી મેં મારી લાઈફને થોડી ઘણી ઓલ્ડ એજ પર મેં આવું ને ત્યાં સુધી મેં સેટ કરી શકું છું. પછી મારા પાસે ટાઈમ નથી, પછી મેં ઓલ્ડ એજમાં આવી ગઈ એટલે બધું ફિક્સ એન્ડ ફાઇનલ. ઓકે, થોડું ઘણું હમણાં વીતે, જે બી જે આ એજમાં છે, કોઈ યંગ એજમાં હશે હમણાં. ચાઇલ્ડહુડ એટલે 1 to 15, બરાબર? એ તો હમણાં આપણા ગ્રુપમાં છે જ નહીં, પણ આ 15 થી 35 અને 35 થી 65 આપણા ગ્રુપમાં હશે, એ લોકો આનો ફાયદો લઈ શકે છે. તો આ લાઈફના અંદર ટાઈમ મેનેજમેન્ટ શું સેટ કરવાનું એ છે. આ કાયમ આ જ ટાઈમ પર આવે છે કેમ? હવે આ દિવસનું છે. દિવસના અંદર આપણે કઈ રીતે કરીએ? 24 કલાક, 1 વીક, 1 મહિનો અને 1 વર્ષ. પાછું આના અંદર બી આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું. 24 અવર્સ એટલે 24 કલાક, બરાબર? પછી 1 વીક, 1 અઠવાડિયું આખું, 1 મહિનો
અને 1 વર્ષ તો આ દિવસના ટાઈમ મેનેજમેન્ટ. ઘણાના દિમાગમાં શું ટાઈમ મેનેજમેન્ટ એટલે ઘડિયાળમાં 9 વાગ્યા ને 10 વાગ્યા ને 12 વાગ્યા ને એ ટાઈમ મેનેજમેન્ટની વાત નથી. પહેલા આ ટાઈમ મેનેજમેન્ટ. પછી આવે છે ઇન વર્ક. ઇન વર્કમાં શું આવે છે? આપણા 9 રોલ. આ વર્કના અંદર જે 9 રોલ છે ને, ઇબાદત, હસબન્ડ એન્ડ વાઇફ, મધર એન્ડ ફાધર, હેલ્થ, પર્સનાલિટી, ખિદમત, રિલેશન, એન્જોયમેન્ટ, આ બધામાં ટાઈમ મેનેજમેન્ટને સેટ કરવાનું. સમજ પડી? તો પહેલું આપણું આ છે. હવે સેકન્ડ સ્લાઇડ. હવે સેકન્ડમાં મેં બતાવું છે ટાઈમ મેનેજમેન્ટ ઇન લાઈફ. આપણે જે પહેલા લાઈફનું જોયું ને, ચાઇલ્ડહુડ 1 to 15, યંગ એજ 15 to 35, એડલ્ટ 35 to 65, આ જે છે. હવે હમણાં છે ને, જો મેં એમ ફોકસ હમણાં કઈ બાજુ બી નથી કરો કે ઇબાદતનો રોલ શું હોવો જોઈએ, મા બાબાનો રોલ શું હોવો જોઈએ. મેં કોઈ બી વસ્તુ છે ને શું હોવું જોઈએ એમ મેં નહીં કહેતી તમારે. શું કામ એમ નહીં કહેતી મેં તમારે? કે બધાના પોતપોતાના હાલાત હોય. મને જે મારા હાલાતમાં જે રાઈટ લાગે છે મેં કરવાની છું. તમારા હાલાતમાં જે તમારે રાઈટ લાગે એ કરવાના છે. કસરા અલીના સાહેબો એના હાલાતમાં જે રાઈટ લાગે છે કરવાના છે. બેતેજ ઝેની, આમિલ સાહેબ, બેન સાહેબ, રઈસો, ભનેલાઓ બધા જ પોતાની લાઈફના અંદર પોતાના હાલાતમાં જે રાઈટ એ લોકોને લાગશે ને એ કરશે. આપણે નહીં કહી શકતા કે આ જ રાઈટ છે. ઓકે, જો પાછી કહું છું, આપણે કોઈને નહીં કહી શકતા કે આ જ રાઈટ છે. હા, શું હોવું જોઈએ અગર કોઈ જાણવા માંગે તો આમાં હોવું જોઈએ. ઇબાદતનો રોલ છે ભાઈ, 5 ફરજ ફરીઝત છે એ પડવાના જ છે. કુરાન મજીદ પડવાનું જ છે, આમ હોવું જોઈએ. હવે કોઈ કે ના મેં આખી તસબીઓ કરું, મેં બીજું બધું પડવું પણ આ ના કરું, તો આપણે જે મોલા બયાન ફરમાવે છે ને, મોલા બયાન ફરમાવે છે, આમિર સાહેબ સબકમાં બધું કહે છે, ઘણા સબકો થાય છે, એના અંદર જે બી એ લોકો કહે છે એ રાઈટ, એના હિસાબે ચાલવાનું. એ મારું ફીલ નથી એટલે મેં નહીં ફોકસ કરું કે નહીં આ જ રાઈટ છે. હા, હું પણ એ લોકોનું સાંભળીને કરીશ. પણ અહીંયા બાજુ છે ને શું જોવાનું છે કે આ ટાઈમ મેનેજમેન્ટ અગર આપણે ખબર નથી અને આપણે એની હિસાબે નહીં કરતા તો ગેઇન શું થાય છે ને લોસ શું થાય છે, શું ફાયદો થાય છે ને શું નુકસાન થાય છે. ખાલી ફાયદો નુકસાન આપણે જોઈ લઈએ ને તો આપણે એને કવર કરી શકીશું. હવે ફાયદો શું છે, જો ગેઇન શું થાય છે, ટાઈમ મેનેજમેન્ટ અગર આપણે ખબર હોય તો ચાઇલ્ડહુડ 1 થી 15 પરવરિશ સહી થાય. 1 થી 15 બચ્ચાની પરવરિશ આપણા હાથમાં હોય છે. 1 થી 15 એ પરવરિશ આપણા હાથમાં હોય છે. આપણે એની જે પરવરિશ કરી એ પરવરિશ પર એ આગળ વધશે. 15 થી પછી મિસાક થઈ જાય એનો એટલે એ બચ્ચાઓની પરવરિશ આપના બસની વાત નથી. પછી બધું જ એ લોકોના હાથમાં હોય છે. ઓકે, હા, વોચ કરી શકીએ છીએ પણ આ ચાઇલ્ડહુડ 1 થી 15 છે ને તમે તમારા કંટ્રોલમાં બચ્ચાઓની પરવરિશ કરી શકો છો. સેકન્ડ આવે છે ઇમ્પ્લિમેન્ટમાં લઈ શકે. હવે યંગ એજ 15 થી 35 જે બચ્ચાઓની 1 થી 15માં પરવરિશ સહી થઈ હશે એ લોકો છે ને ઇમ્પ્લિમેન્ટમાં લઈ જ લેશે. 15 થી 35માં એ લોકોની લાઈફ આવી જ જશે. એ રીતે જ એ લોકોની લાઈફ જીવતા થઈ હશે. થર્ડ છે બીજાના સાથે ડીલ પરફેક્ટ કરી શકશે. અગર જો પરવરિશ સહી થઈ હશે તો યંગ એજમાં 15 થી 35 આ યંગ એજ છે. યંગ એજના અંદર એ લોકો 15 થી 35નો જે ટાઈમ છે એના અંદર એ લોકો ઇમ્પ્લિમેન્ટમાં લેશે અને એડલ્ટ 35 થી 65માં એ લોકોનું શું થશે, આ બીજા સાથે ડીલ પરફેક્ટ કરી શકે. હવે 35 થી 65માં એ શું હોય છે, એ મરદ બૈરા બની જાય છે, એ સાસુ સસરા બની જાય છે, બરાબર, નાના નાની બની જાય છે, દાદા દાદી, બધું આ એડલ્ટ આ એજમાં એ બની જાય છે. તો એ છે ને એની અગર પરવરિશ પેલી ચાઇલ્ડહુડમાં સહી હશે ને તો યંગ એજમાં એ ઇમ્પ્લિમેન્ટમાં લાવશે તો એને કેરેક્ટરો એવા મળશે. હવે જો એની ઇમ્પ્લિમેન્ટમાં બરાબર હશે તો દીકરાને દીકરી પરફેક્ટ મળશે, દીકરીને દીકરો પરફેક્ટ મળશે, હસબન્ડ વાઈફ પરફેક્ટ જોડી થશે. અને એડલ્ટ એ લોકો જ્યારે પોતે મા બાવા થશે તો એનું પરફેક્શન આવશે કન્ટિન્યુ. તો એ લોકો બચ્ચાઓના પર ફોકસ કરી શકશે. તમે પ્લીઝ અહીંયા ધ્યાન આપો, બીજું અમને બધું મૂકી દો સાઈડ પર. બીજાના સાથે ડીલ પરફેક્ટ કરી શકશે. ઓકે, અને પછી સુકૂનથી રહી શકે. આ ઓલ્ડ એજ જે છે ને, ઓલ્ડ એજ 65 થી સો ઓન 65 થી એની પછીની જે એજમાં છે ને એ સુકૂનથી રહી શકે. આ બધા ગડબડ ગોટાળા તમે જોજો. હવે આનામાં લોસ શું થાય છે, એક તો તમે ચાઇલ્ડહુડમાં 1 થી 15 જો અગર બચ્ચાઓની પરવરિશ સહી નહીં હોતી, એ સહી કારણ નહીં હોતી કે જ્યારે બચ્ચાઓના જે પેરેન્ટ્સ હોય છે એ લોકોમાં જેટલી બધી મગજમારી હોય છે કે બચ્ચાઓ પર એને અસર પડે છે ને એ લોકોની પરવરિશ સહી નહીં થતી તો એ લોકો સ્ટાર્ટ મિસબિહેવિંગ.
એ લોકોનું બચ્ચાઓનું 1 થી 15 માં જ બધું મિસબિહેવ શરૂ થયા છે. અને હમણાં તો ઘણા કહે છે ને કે બચ્ચાઓ મોબાઈલ વગર જમતા નથી, મોબાઈલ વગર સૂતા નથી, કંઈ બી કામ હોય છે. હવે તમે તમારા પોતાના કંઈ કામ માટે બચ્ચાઓને મોબાઈલ આપી દો છો, કાર્ટૂન જોયા કરે, તો હવે એની આદત પડી ગઈ છે કે ના, મને તો આમ જ બધું કરવાનું છે. તો આ પરવરિશનો નતીજો છે. સ્ટાર્ટિંગની પરવરિશ અગર એની નહીં થતી હોય બરાબર, તો એ સ્ટાર્ટ મિસબિહેવ, ત્યારથી એનું મિસબિહેવિંગ શરૂ થઈ જાય છે. પછી આ યંગ એજ છે ને 15 થી 35માં શું થાય છે, નો રિસ્પોન્સ એન્ડ નો સપોર્ટ. હવે એને જે છે ને ઇમ્પ્લિમેન્ટમાં લઈ શકાય એ જે આવે ને, એના બદલે એને કોઈનો રિસ્પોન્સ જ નહીં મળતો. કારણ કે પહેલેથી એની બચ્ચાઓની 15થી જે એની આદત પડી જાય છે. હવે કોઈને બી એડ ના કરજો, બીજા કોઈ બી હવે આવે ને પ્લીઝ હવે એડ ના કરજો, મને ડિસ્ટર્બ થાય છે. જો હવે એ લોકો છે ને આ રિસ્પોન્સ અને સપોર્ટ, એ લોકોને કોઈ રિસ્પોન્સ, કારણ કે એ લોકોનું બિહેવિયર આખું બદલાઈ જાય છે ચાઇલ્ડહુડમાં જ. તો એને જ્યારે મોટા થાય છે યંગ એજમાં, તો એને રિસ્પોન્સ બી નહીં મળતો અને સપોર્ટ બી નહીં મળતો. કારણ કે એના 2-3 નામ પડી જાય છે, જિદ્દી છે, એની મનમાની કરવાનો છે, આપણું સાંભળવાનું જ નથી, અથવા તો બસ આ 2-4 એના લેબલ મળી જાય ને એટલે એ વધારે ને વધારે જિદ્દી થયા છે, પોતે કંઈ બી ઇમ્પ્લિમેન્ટમાં લાવી જ નહીં શકતો. પછી એડલ્ટ 35 થી 65 એની શું હાલત થાય છે, ડિપેન્ડેબલ બની જાય છે. કારણ કે કોઈ બી વસ્તુ એને રિસ્પોન્સ અને સપોર્ટ નહીં મળતો, તો એ છે ને બધી વસ્તુ પર ડિપેન્ડ થતો જાય. કઈ બી વસ્તુ એને વેઇટ કરવું પડે, કોઈ એને કંઈ કરી આપે તો એ કરે. તો એ એના પોતાના વિચારો પર ચાલી નહીં શકતો, યા તો એ કોઈને એના અંદરમાં નહીં લઈ શકતો. એ ડિપેન્ડેબલ બની જાય છે, બધા એને પોતાના અંદરમાં લઈ લે છે. ઓકે. અને પછી આવે છે ઓલ્ડ એજ 65 ટુ સોન, તો ફ્રસ્ટ્રેશન વધી જાય છે, બીમારી વધી જાય, બીમારીના સાથે બધાના ફ્રસ્ટ્રેશન વધતા જાય. પછી પેલું કે ને કે હવે તમારો જે નેચર પહેલેથી ચાઇલ્ડહુડથી જે શરૂ થયો હોય, એ પછી ચીડચીડાપણું તમારી લાઈફમાં આગળ ને આગળ વધતું જાય, એટલે બધાથી તમે દૂર થતા જાઓ. રાઈટ. આ ટાઈમ મેનેજમેન્ટ લાઈફના અંદર છે. ઓકે, નેક્સ્ટ. પછી ટાઈમ મેનેજમેન્ટ આવે છે ડેઝ, દિવસના ડેઝ વાઇઝ ટાઈમ મેનેજમેન્ટને શું સાચવવાનું. હવે દિવસમાં શું છે, 24 કલાક, 1 વીક, 1 મહિનો અને 1 વર્ષ. હવે 24 કલાકમાં શું આવે છે તમારું, 24 કલાકમાં મોર્નિંગ, આફ્ટરનૂન અને ઇવનિંગ અને નાઇટ, આ 4 આવે. સવાર, બપોર, સાંજ અને રાત. 24 કલાકમાં આ 4 વસ્તુ આવે. તો એ 4 વસ્તુનું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. 1 વીક આવે, વીકમાં શું આવે, વર્કિંગ ડે, વર્શિપ ડે અને હોલિડે. ફોર એક્ઝામ્પલ, સન્ડે હોલિડે છે, જુમ્માએ નમાઝ આપણે વધારે ફોકસ કરીએ છીએ, બાકીના દિવસો વર્કિંગ ડેઝમાં આપણે ગણીએ. આ આપણે એમ સેટ કરી શકીએ છીએ 1 વીક. જો હું પાછી કહું છું, હમણાં હું કંઈ બી એમ કીધું નથી તમારે કે આમ હોવું જોઈએ. એ હોવું જોઈએ ને આખું બાકી છે. આ હોવું જોઈએ મેં કોને કહીશ કે જે મારા પાસે આ હોવું જોઈએ ને એ સાંભળવા માટે જ મને જોઈન કરશે, એને હું કહીશ. હમણાં તો હું છે ને આ બધા જેટલા બી મને સાંભળી રહ્યા છે ને એને હું થેન્ક યુ કહીશ કે ભાઈ મેં જે કહી રહી છું ને તમે સાંભળવા માટે ટાઈમ ખર્ચી રહ્યા છો, તો હું એ લોકોને થેન્ક યુ કહીશ. પછી જેને પોતાને જરૂરત હશે કે ના અમારે આ સમજવું છે, અમારે આ જાણવું છે, ચલો આપણે જઈએ, એ લોકો મારા પાસે આવશે ત્યારે હું એની ડિટેલ આપીશ એ લોકોને. ઓકે. અચ્છા, 1 મંથમાં શું આવે, ટાર્ગેટ ઓફ વર્ક ટુ અર્ન. 1 મહિનો હોય ને એના અંદર ટાર્ગેટ, 1 મહિનાના અંદર આપણે પગાર મળે ને, પગાર મળે અથવા તો 1 મહિનામાં એનું ટાર્ગેટ એને સેટ કરવાનું હોય છે, એનું એ ટાઈમ મેનેજમેન્ટ કરે છે. અને 1 વર્ષમાં એ શું સેટ કરે છે, સિઝન, સમર, વિન્ટર અને રેઇન. તો આ સિઝન, 3 સિઝન, 4 સિઝન જે આવે ને આખા વર્ષમાં, એ સિઝનને ટાઈમ મેનેજમેન્ટને સેટ કરે. એટલે તમારે સમજ પડે છે ને કે ટાઈમ મેનેજમેન્ટ બધું અલગ 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 હોય છે. એક જ ટાઈમ મેનેજમેન્ટ પર બધા નહીં ચાલતા, બધાનું ટાઈમ મેનેજમેન્ટ અલગ અલગ અલગ. હવે આનામાં ગેન અને લોસ શું થાય છે, જો ગેન શું થશે, તમે આ 24 કલાક, 1 વીક, 1 મહિનો, 1 વર્ષ, એનું અગર તમે પ્લાનિંગથી ચાલુ હશે, તમને ખબર હશે કે શું રાઈટ છે, શું રોંગ છે, કેટલું કરવું જોઈએ, તો તમારે ગેન શું થશે કે તમારું ડેલી રૂટીન તમે મેન્ટેન કરી રાખશો. ડેલી રૂટીન, એ પછી મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, નાઇટ, એના હિસાબે. ને તો ઘણા નહીં કહેતા અમારે સુવા જ ના મળવું, યા તો બપોરે સુઈ રહે છે, યા તો સવારે સુઈ રહે છે, રાત આખી રાત જાગે છે પછી સવારે સુઈ રહે છે, યા તો આખો દિવસ કામ કરીને રાતે એમ કે ને પડતાના સાથે ઊંઘી જાય. તો એમ કે ને કે નાઇટનું બી એની રીતે હોય છે શેડ્યુલ, કેટલા વાગે સુવાનું, કેટલા વાગે ઉઠવાનું, એના પોતાના કામકાજના હિસાબે. જો તમે એમ નહીં કહી શકતા કે મેં 10 વાગે સુઈ જાઉં છું એ જ રાઈટ છે, યા તો મેં પછી રાતે 12-1 વાગ્યા સુધી જાગું છું અને સવારે સુઈ જાઉં છું એ જ રાઈટ છે, એમ નથી. પોતાના શેડ્યુલ પ્રમાણે એ કરે છે, પણ એ કરવામાં એને પોતાને છે ને સુકૂન હોય. એમ નહીં કે ફ્રસ્ટ્રેશન એનું વધતું જાય, બાય હુક ઓર બાય ક્રૂક ના હોય, એ પોતે મેનેજ કરે એ રીતે. ઓકે. અચ્છા, ડેલી રૂટીન મેન્ટેન થાય એનું. પછી દિન, દુનિયા અને આરામ. આજે આપણે છે ને 1 વીક, હવે 1 વીકમાં શું આવે, વર્કિંગ ડે, વર્શિપ ડે અને હોલિડે. એ રજાનો દિવસ એન્જોય કરે, બરાબર. દિનના બધા જેટલા બી ઉમૂર, હવે હમણાં મજલિસ છે, દરીસ છે, રોજ આપણા રાતના પ્રોગ્રામ હોય છે,
તો ઘણી વખત રાતના પ્રોગ્રામ માટે ટાઈમ જ નહીં હોતો, દિવસના આખા થાકેલા હોય છે, બસ સુવાની જ વાત હોય, રાતે તો આંખો ઘેરાય, તો એ શું છે એનો ટાઈમ મેનેજ નહીં કરી શકતા ને. હવે આ જે બી પ્રોગ્રામ છે દિનના પ્રોગ્રામ, એ લોકોને જે ટાઈમ શૂટ થાય એ રીતે એ લોકો આપે છે, તો આપણે એ ટાઈમ પર ચાલવું પડે ને, આપણે આપણા ટાઈમને તો ડિમાન્ડ ના કરી શકીએ. તો આ એનું છે ને મેન્ટેન કરે, મતલબ શું છે કે જે પોતે ટાઈમ મેનેજમેન્ટ બરાબર કરેલું હશે ને, ત્યાં બધા જ બીજાના પ્રોગ્રામોને સેટ કરી લેશે. એમ નહીં કે ના અમારા પાસે તો ટાઈમ નથી, અગર આપણે કોઈની જરૂરત છે તો આપણે એના હિસાબે ચાલવું પડે ને, તો એ સેટ કરી લેશે. દીન દુનિયા અને આરામ, આરામ એનો જે છે હોલિડે જોઈએ છે તે હોલિડે એની એન્જોય કરશે જ, ને તો પછી હોલિડેના દિવસે બી એને કામ જ આખો દિવસ કરતા રહેવું પડે છે, કારણ કે બીજો કોઈ ટાઈમ એનો સેટ જ નહીં થતો એમ. પછી આવે છે થર્ડ 1 મંથ. 1 મંથમાં શું છે ફ્યુચર પ્લાન કરી શકે, એક મહિનાનું આખું ફ્યુચર પ્લાન એ કરે. કેવી રીતે કે ભાઈ અમને આ મહિનાનું કરવું છે, આવતા મહિનાનું એનું ફ્યુચર પ્લાન પહેલેથી થઈ ગયું હોય. અગર એને વેકેશન પર જવું છે કે એને કંઈ બીજું કંઈ સેટ કરવું છે, એને મેરેજ કરવા છે, એને હજ પર જવું છે, તો એનું આખું પ્લાનિંગ સેટ કરી શકે, એનું ટાઈમ મેનેજમેન્ટ બધું બરાબર હશે તો. ને તો જો જે પરવરદિગાર છે ને આપણા પાસેથી એના માટેનો બધો ટાઈમ નિકાલી જ લેશે. એ આપણે પૂછે નહીં, પરવરદિગાર આપણા પાસેથી ટાઈમ નિકાલી જ લેશે. આપનું મિસમેનેજમેન્ટ તે વખતે બગડી જાય છે, બીકોઝ કે ખુદા એનો ટાઈમ તો લઈ લે છે ને તે વખતે આપણો. હવે ખુદા એનો ટાઈમ શું લઈ લે છે, અગર આપણે નહીં સાંભળતા તો પછી આપણે બીમાર કરી દે, તો પછી એ બીમારીના અંદર ખુદાએ એનો ટાઈમ લઈ લીધો, આમ થાય છે. ઓકે, અગર જે ટાઈમ આપણે ઇબાદતમાં આપવો જોઈએ નહીં આપતા, તો પછી બીમારીના અંદર આપણો ટાઈમ જતો રહે છે. જે કામ માટે આપણે કે ને દુનિયા માટે દીન છોડી દે છે, તો દુનિયાવાળા પછી દુનિયાના બધો ટાઈમ આપણો પરવરદિગાર આમ લઈ લે છે. મને ખબર નહીં તમારા લોકોને આ સમજ પડે છે કે નહીં. ઘણી ફાસ્ટ જાઉં છું, શું કામ કે ઘણું બધું કવર કરવાનું છે, એટલે ફાસ્ટ જઈ રહી છું. હોપ કે તમારે બધી સમજ પડે આમ. હવે ફ્યુચર પ્લાન કરી શકે ને પછી લાઈફમાં સુકૂન રહે. એનું જે ગેન શું છે મેઇન, કે આપણી લાઈફના છે ને આખું સુકૂન મહેસૂસ થાય. અગર સુકૂન મહેસૂસ થાય છે તો તમે રાઈટ છો, તમારે કોઈને પૂછવાની જરૂરત નથી. સુકૂન મહેસૂસ ના થાય તો આપણે એમ લાગે કે હા કઈ બાજુ બી મેં ગલત છું કે મને સુકૂન નહીં થઈ રહ્યું. હવે આનું ગેઇન થયું. હવે લોસમાં શું આવે છે, મિસમેનેજમેન્ટ વધી જાય છે. આ ડેલી રૂટીન જે મેન્ટેન નહીં કરતા લાઈફ, એ મિસમેનેજમેન્ટ એનું વધતું જાય. આજનું કામ કાલ પર, કાલનું પરમ દિવસે, વગર કામના જે અનવોન્ટેડ કામ આવી પડે, પછી એ લોકોને એક જ હોય કે જરા બી ટાઈમ જ નથી, જરા બી ટાઈમ જ નથી, બસ એમ કહેશે. તો પછી એક ડાયલોગ આપણા માટે બોલે છે કે કોડીની કમાની ને એને ઘરીની ફુરસત નહીં. એક ડાયલોગ એ બોલે છે, બીજો એક ડાયલોગ આપણે બૈરાઓ એમ કહેતા હોય જ્યારે હવે તો પછી મરીને કબરમાં ફુરસત મળશે એમ. તો એની જે લાઈફ છે પરવરદિગારે જે જીવવાની આપેલી છે એને એન્જોય નહીં કરતા, એને આમ ફીલ થાય છે. ઓકે, તો મિસમેનેજમેન્ટ વધી જાય. સેકન્ડ, દીન દુનિયા અને આરામ ના મળે. હવે આ દીન અને દીનનું કામ ના થાય, તમે દુનિયાના કામના અંદર રચા પચારો, દીનનું કામ ના થાય, યા તો દીનના અંદર રચા પચારો, દુનિયાના કામ ના કરો, આરામ તમારે ના મળે બરાબર, તો શું થાય છે, સો ઓન. ગોડ ફેવર, નો હેલ્થ, નો રિસ્પેક્ટ. એનાથી શું થાય છે, અગર આમ રહો છો તમે, તો જો હવે તમે દીનના ઉમરો તમે ના કરો, તમારે ગોડ ફેવર ના મળે. કંઈ બી કામ કરો એ ઊંડાશ થાય, યા તો અધૂરા રહી જાય, યા તો પૂરા ના થાય. પછી તમે કહો છો ને કે મેં એટલું કરવું પણ મારું થતું જ નહીં, તો એનું રીઝન આ છે કે તમે ગોડ ફેવર નહીં લીધી, બીકોઝ કે દીનના અમલો તમે ના કરા, દીનનો ટાઈમ હતો ને એ ના કરા. નો હેલ્થ, નો હેલ્થ એટલે શું કે તમારે બીમારીઓ તમારે કંઈ ને કંઈ આવતી જાય. એ મનકાની શિકાયત ને કમરની શિકાયત ને પછી બધું ડાયાબિટીસ ને કેન્સર ને જે બીમારીઓ છે, બધી બીમારીઓ છે ને તમારે આ જે આપણા 9 રોલ છે ને એના સબબ જ હોય છે. કારણ કે બીમારી તો ખુદાની આપેલી છે ને, એ કઈ ઇન્સાનનો થોડી આપે છે આ બીમારી. તો કેમ બીમારી આવે છે ને એ બી બધું 9 રોલમાં જ તમારે આવે છે. 9 રોલની જે પ્રાયોરિટી છે ને શું કરવું જોઈએ એ નહીં સમજતા ને તો પછી આ બીમારીઓના શિકાર આપણે થયા કરીએ છીએ. ઓકે, પછી એમાં હેલ્થના અંદર બી કોઈ આપણે ફેવર નહીં થતી અને નો રિસ્પેક્ટ. એના આપણે આપણા જે આવા હોઈએ છે બીમાર હોઈએ અને કોઈ ગોડ ફેવર ના થાય તો આપણે નહીં કહેતા કે ભાઈ હમણાં એને કહીશું તો આપણું કંઈ કામ જ નહીં થાય, તો એને પનોટી ગણે, એટલે પછી આપણે કોઈ લોકો બી આપણે રિસ્પેક્ટ ના કરે એમ. આ લોસ થાય છે આપણો. ફ્યુચર શું થાય છે, ફ્યુચર ટોટલ ડિસ્ટર્બન્સ વાળું, એકદમ ડિસ્ટર્બન્સ વાળું થઈ જાય છે ફ્યુચર. અને કોઈ રસ્તો જોવાતો નથી. જ્યારે આપણે કોઈ ગોડ ફેવર નહીં થતી તો એનો રસ્તો બી નહીં જોવાતો. ને તો પછી જો પરવરદિગાર છે ને રાત દિવસ છે, એટલે એક વખત આપણે કે ને સારા દિવસ હોય ખરાબ દિવસ એમ આવતું રહે, પણ સારા દિવસ હોય તો ઓકે, પણ જ્યારે ખરાબ દિવસ હોય ને ત્યારે ખુદ પરવરદિગાર તરફથી આપણે સબર મિલે. આ પરવરદિગારની ફેવર છે. ખરાબ દિવસ આવે જ ને એમ નહીં, પણ ખુદ બખુદ સબર આપણે મિલતી જાય, તો આ ફેવર. હવે આપણે જો આ લોસમાં ક્યારે હોય કે આપણા ફેવર પરવરદિગારની ના મળે, એને કોઈ રસ્તા બી ના જોવાય, એ લોસ છે આપનો. અગર ટાઈમ મેનેજમેન્ટ સહી નહીં હોતો તો લાઈફમાં જે જીવવાની ઈચ્છા મરી જાય છે. બધા કહે ને કે મેં શું કરું જીવીને, એના કરતાં તો મરી જવું સારું, એના કરતાં તો મોત આવી જાય સારું. જો મોલા શું દુઆ ફરમાવે છે, મોલા એમ ફરમાવે છે આપણે કે તમે કહો કે મારી જિંદગી લાંબી કરે, મારી જિંદગી લંબાન કરે. હવે આપણે ક્યારે માંગીએ, આપણે લાઈફમાં એટલા ડિસ્ટર્બન્સ હોય તો આપણે મેં જીવીને શું કરીશ,
આટલી બધી લાઈફ મેં શું કરીશ, બાપરે મને તો આમ હેરાન થાવ એમ કરીને આપણે એ જિંદગીને આપણે કટ કરી નાખીએ છીએ. તો આ જે છે ને લોસ છે આપણો ટાઈમ મેનેજમેન્ટ ડે વાઇઝ. આ દિવસોના ટાઈમ મેનેજમેન્ટની કાઉન્ટિંગ ના હોય તો આ દિવસોના હિસાબે લોસ. ઓકે, હવે થર્ડ ટાઈમ મેનેજમેન્ટ ઇન લાઈફ થયું, ટાઈમ મેનેજમેન્ટ ઇન ડેઝ થયું. હવે ટાઈમ મેનેજમેન્ટ રોલ વાઇઝ. ટાઈમ મેનેજમેન્ટ રોલ વાઇઝ કેવી રીતે થાય છે કે 9 રોલ આપના. હવે આ 9 રોલ જે આપણે સમજીએ આપણે કે શું હોવું જોઈએ. તો શું થાય છે, ગેમ શું થાય છે કે મોલાની નજર અને ખુદાની ફેવર મિલે. પહેલા તો ઇબાદતનો રોલ છે, ઇબાદત, હસબન્ડ અને વાઈફ. અને એમ છે કે આ બધા રોલ કરવા, આ બધા રોલ છે ને એ ખુદાના આપેલા રોલ છે. આપણે ખુદાએ જ આ રોલ આપેલા છે કરવા માટે. તો એ રોલ આપણે બધા જ નિભાવીએ છીએ ને એ પહેલી આપણી ઇબાદત જ થઈ જાય છે. ઓકે, હમણાં ઇબાદત તમે એમ કહો ને કે કોઈને બી મદદ કરવાનું, જે આપણે ઇમામ હસનની રિવાયત ના ઇમામ હુસેનની રિવાયતમાં છે ને કે મુમીનની મદદ કરવા વાસ્તે કાબાના તવાફ છોડીને ગયા. જે આપણે જો ઘણી બધી રિવાયતો છે, એ બધી રિવાયતો શું કહી છે, આપણે આ જ બધું કહી છે કે આ બધા રોલ એ બધી રિવાયતોમાં આવી જાય છે. એમ કે મુમીનની હેલ્પ કરવું એ બી એક ઇબાદત જ છે એમ. તો આ જે છે ને કે મોલાની નજર અને ખુદાની ફેવર ખુદ બ ખુદ મિલી જાય, કારણ કે આપણે બધા રોલને જસ્ટિસ કરીએ છીએ. હા, એમ છે કે આપણે બધા રોલ એક સાથે પોસિબલ નથી કે બધા રોલ થાય જ આપણા, પણ આપણે કરવાની કોશિશ કરીએ છીએ તો આપણે ફેવર મિલે છે. ઓકે, હવે સેકન્ડ છે શિકાયત ના રહે. શિકાયત ના રહે એટલે શું કે આપણે એમના શોહર, સેકન્ડ રોલ આપણો હસબન્ડ અને વાઈફનો છે ને, તો હસબન્ડ અને વાઈફના રોલમાં આપણે કોઈ શિકાયત ના રહે. બંને જણા એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરી જ લેતા હોય છે. અગર જો આપણું ટાઈમ મેનેજમેન્ટ બંનેનું, જો અહીંયા છે ને બધી વાત બૈરાઓ નથી. મને આજે કોઈ કીધું કે આ તો બૈરાઓનો પ્રોગ્રામ છે ને, તો મેં એમ કહું છું કે આ કઈ ખાલી બૈરાઓનો પ્રોગ્રામ નથી, આ મરદોનો બી એટલો જ પ્રોગ્રામ છે. પણ મરદો શું છે ભાઈ, મરદ છે. અને મરદ એમ કે ને કે આમ બી આપણે ઇસ્લામ મરદને જ ઇમ્પોર્ટન્ટ આપે છે, શરીયત મરદને જ ઇમ્પોર્ટન્ટ આપે છે, તો મરદના હિસાબે જ આપણે ચાલવાનું છે. તો એમ નથી, પણ આ બધા રોલ મરદોના બી છે. મરદને બી આ સમજવાનું તો છે જ, બેલેન્સ તો એને બી બધી બાજુ કરવાનું જ છે. તો આ છે ને શિકાયત નહીં રહે, બંનેની શિકાયત નહીં રહે. ઓકે, પરવરિશ પ્રાઉડ ફીલ કરાવે. તમારી જે પરવરિશ બચ્ચાઓને કરી હોય મધર અને ફાધરના રોલમાં, આજે આપણા થર્ડ રોલ છે ને મધર અને ફાધર, એ રોલમાં અગર જો પરવરિશ બરાબર કરી હશે તો તમારે એનું એ પ્રાઉડ ફીલ કરાવશે એમ. તમારા બચ્ચાઓને આમ બધા વખાણ કરશે, યાર કેવું પડે તમારા બચ્ચાઓ તો એ મા બાપને જ પ્રાઉડ આવે ને. અને બચ્ચાઓની કોઈ શિકાયત લઈને આવે તો મા બાપ શું કહેશે, શું કરું, મારું તો કંઈ માનતો જ નહીં, શું કરું, મારું તો મેં જ પરેશાન છું. આ તમારા કહેવાથી તમારી ઇજ્જત વધતી નથી, આ તમારી જ ઇજ્જત ઘટે છે. તો તમે એમ ના જાણો કે તમે બચ્ચાઓ પર નાખી દો તો એ તમે જીતી ગયા, એમ નથી. બચ્ચાઓના કોઈ બી વસ્તુ માટે મા બાપ જ જવાબદાર હોય છે, બીકોઝ કે મા બાપના રોલમાં છે ક્યાં સુધી, ટિલ દે આર 15, મિસાક થાય ને ત્યાર સુધી. પછી બધી જવાબદારી બચ્ચાઓની છે. પછી હેલ્થ પ્રોબ્લેમમાં સોલ્યુશન મિલતા રહે. આ જે ચોથો રોલ છે ને હેલ્થ, તો આ તમારા રોલ બરાબર આપને મેનેજમેન્ટ તમારા જે કે ને દિવસ કલાકો અને લાઈફનું મેનેજમેન્ટ બરાબર હોય તો તમને છે ને હેલ્થના અંદર જો પ્રોબ્લેમ્સ ઇસ્યુઝ આવા જ કરશે. હેલ્થમાં બધા કે છેલ્લે મરા સુધી એકદમ જ તત્તાર નથી રહેવાના, એના જે છે આવશે જ, મનકાની શિકાયત બી આવશે ને બધું, પણ એના છે ને સોલ્યુશન ફટાફટ મળી હશે તમને. સોલ્યુશન ફટાફટ મળી હશે ને તમારું આમ ઇઝી થઈ હશે. તમારે પર્સનાલિટી બધા રોલના ફાયદો કરાવે. તમારી પર્સનાલિટી એવી બની જશે આ મેનેજમેન્ટના હિસાબે કે એ બધા રોલમાં તમારે ફાયદો કરશે એમ. ખિદમતમાં અઝર મિલે. તમે આ રોલ તમારો બરાબર, ખિદમતનો જે રોલ છે ને, ટાઈમ મેનેજમેન્ટ બરાબર હશે તો ખિદમતના રોલના અંદર બી તમે બરોબર એને સેટ કરી શકશો એમ. અચ્છા, મેં એને સામે બંને સાથે બોલતી આવું છું, ગેન અને લોસ. કે પેલા મોલાની નજર અને ખુદાની ફેવર મિલે, અને અહીંયા શું છે તમારે અડચણો વધે. લોસ તમારે શું થશે, અડચણો વધા જ કરશે, કોઈ ફેવર જ નહીં મળે તમારે, ના મોલાની ના ખુદાની. ઘણા નહીં કે તમે એટલી તસબીઓ કરીએ છીએ પણ કંઈ થતું જ નહીં, અમે આ ફાલ બતાવી, અમે પેલું કરું, એ ફાયદો નહીં કરતો, અડચણો જ તમારે વધા કરે છે. એ શેના હિસાબે, તમારું ટાઈમ મેનેજમેન્ટ બરાબર નથી ને એના હિસાબે. શિકાયત ના રહે, અને આમાં શું છે શિકાયત ના રહે, અને અહીંયા શિકાયત વધશે. મરદને બૈરાસી ને બૈરાને મરદસી, એટલી બધી શિકાયત વધા કરશે તમારી, છેલ્લે તલાક પર વાત આવી હશે, એટલે આખું તમારું સંસાર બધું ચૂંટાઈ જાય. પછી પરવરિશ પ્રાઉડ ફીલ કરે. અહીંયા બાજુ શું આવશે, પરવરિશ શરમ કરાવે. તમારે આમ શરમ આવી જાય, બચ્ચાઓના બધી કમ્પ્લેન આવે ને એનાથી મા બાપને શરમ આવી જાય એમ. હેલ્થ પ્રોબ્લેમમાં સોલ્યુશન મિલતા જાય. અહીંયા શું છે, હેલ્થ પ્રોબ્લેમ ખર્ચા કરાવે. કોઈ સોલ્યુશન તો મળેલા, આમ ઘણા નહીં કહેતા કે ડોક્ટરે કીધું આ હતું, પછી એની દવા કરાવી તો બીજું નીકળું, બીજું હતું આ કરાવું તો ત્રીજું નીકળું, એક દવા કરવા ગયા બીજા બે ડોક્ટરે ખર્ચા બતાવી દીધા. તો એ શું છે, તમારી હેલ્થ પ્રોબ્લેમ તમારે ખર્ચા કરાવે એમ.
પછી અહીંયા છે ગેઇન શું થાય તમારે કે પર્સનાલિટી બધા રોલને ફાયદો કરે. અહીંયા તમારી પર્સનાલિટીની કોઈ બી હેલ્પ તમારે ના મિલે. તમારી પર્સનાલિટી જોઈને જે બી તમારે હેલ્પ મળતી બી હોય ને, અરે નહીં નહીં એ છે, ના 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 મારાથી તો નહીં થાય એમ કહીને તમારાથી બધા કિનારો કરશે. પછી આ રિલેશન લવેબલ રહે તો આ તમારા રિલેશનમાં શું થશે, રિલેશનમાં મોહબ્બત રહેશે જ નહીં. એટલે લવેબલ કોઈ રિલેશન નહીં રહે. એમ જે નિભાવવાના છે જબરદસ્તી બાય હુકર બાય ક્રુક એ લોકો નિભાવી લેશે પણ મોહબ્બત નહીં હોય. એમ એન્જોયમેન્ટ મહેસૂસ થાય. આ બધા રોલમાં એન્જોયમેન્ટ મહેસૂસ થાય. અને અહીંયા શું છે તમારે કે ડિપ્રેશનમાં રહો તમે. એન્જોયમેન્ટ તો તમારી લાઈફમાંથી જતું જ રહે તો ડિપ્રેશનમાં જ તમે રહો. ટાઈમ મેનેજમેન્ટ નહીં હોતું એના હિસાબે કમાવાનું કમાવેલું રાઈટ વે યુઝ થાય. ગેન તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ ગેન છે ને આ છે કે જે બી તમે કમાયા, નામ કમાયા, ઇજ્જત કમાઈ, પૈસો કમાયા, સેહત કમાય, જે બી કંઈ કમાયા ને એ બધું તમારું યુઝ થશે રાઈટ વે. અને અહીંયા છે ને તમારો લોસ શું છે, કમાવેલું બધું વેસ્ટ જાય. આ તમારો લોસ. એમ આના પછી છે સ્લાઇડ નહીં નથી? ઓકે. હવે આ તમારે આ જે મેં બતાવું તમારે કઈ રીતે તમારા રોલ બધા રોલ નહીં તમારા ટાઈમ મેનેજમેન્ટ. હવે કદાચ મને એમ લાગે છે કે બધાને સમજ પડી હશે કે ટાઈમ મેનેજમેન્ટ ફક્ત ઘડિયાળના કાંટા પર નહીં હોતું. આ બધું જ એ લોકોને સમજવું પડે છે. અને આ બધું જ એ લોકોને આમ જો હવે જે રોલ છે ને રોલ પણ તમે જાણવું હોય અગર તમારે કે આ રોલની ખરેખર રોલ શું હોવા જોઈએ. જે બી તમે, હું પાછી એકવાર કહું છું કે હું કોઈને બી રોંગ અને રાઈટ નહીં કહેતી. આ જે ફાયદા ને નુકસાન તમારી લાઈફમાં પોતે જ જોઈ લેજો કે મને હમણાં આનાથી ફાયદો છે કે નુકસાન છે. જે રોલમાં બી ફાયદો હોય તો ઓકે, ના ફાયદો હોય નુકસાન હોય તો એના પર ફોકસ કરજો. આનામાં ફોકસ કેમ કરવાનું, આ રોલમાંથી બહાર કેમ આવવાનું, આ બધા પ્રોબ્લેમોમાંથી બહાર કેમ આવવાનું, એના માટે હું પર્સનલ કાઉન્સેલિંગ કરું છું. અને કાઉન્સેલિંગમાં મેં હમણાં આજે કીધું હતું કે બધા મને ફોન નંબર અને નામ આપો, પણ ઘણાને નહોતું પસંદ, ઘણાએ નામ નથી આપો, એ લોકો ગ્રુપમાંથી બી નીકળી ગયા. તો મારો એક જ મકસદ છે કે આપણે જો અગર કોઈને હેલ્પ કરવી હોય તો હું રાઈટ વેને હેલ્પ કરી શકું. એના માટે મને એ લોકોના નામ નંબર બરાબર જોઈએ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ પ્રોગ્રામના અંદર અગર જો પ્રોગ્રામ થયો તો મને અગર ફેવર મિલશે, મને એમ લાગશે કે હા લોકોની નીડ છે કે આ પ્રોગ્રામ મેં કરું તો ડેફિનેટ આ પ્રોગ્રામ કરીશ અને કન્ટિન્યુ રાખીશ. હમણાં ટાઈમ મેનેજમેન્ટનું કરવું છે, પછી પ્રાયોરિટી, પછી કઝા કરત, આ પણ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ જો અગર બધા હાજર હોય અને તમે ચલો હાજર હોવ છો, હવે એક રિક્વેસ્ટ કરું છું, ઘણું ફાઇન હતું, ઘણું સમજ પડી, આ બે વસ્તુ બિલકુલ ના લખજો. એનામાં આજે ને આજે બધા મેસેજ કરવા જરૂરી નથી, પણ મને મેસેજ શું જોઈએ છે કે તમારે એના અંદર શું સમજ પડી અને તમારી લાઈફમાં શું એ સોલ્યુશન આવે છે. કોઈ એક બી લખશો ને તો વાંધો નહીં, કારણ કે એનાથી મને એમ ખબર પડે છે કે તમારી લાઈફના અંદર આ થોડો ચેન્જ આવો. બાકી ફાઇન છે ને મેં શું કરીશ, પ્રોગ્રામ ફાઇન છે, ઓકે ચલો માની લીધું મારો પ્રોગ્રામ ફાઇન છે, પણ મને એના સોલ્યુશન અગર લાવવા હોય તો કેમ ખબર પડે, કારણ કે આપણા પ્રોગ્રામો પરથી જ મેં બીજા પ્રોગ્રામ બનાવું છું. ઓકે, તો હવે મને મારો આજે ટાઈમ પૂરો થવા આવ્યો છે અને આજે મેં જે બી કંઈ કીધું છે મને એમ છે કે તમારે બધાને સમજ પડી હશે. એકદમ ઇઝી લેંગ્વેજમાં ઘણું બધું જે સમજવાની હું જે સમજીને આવું છું એ ઘણી ઇઝી લેંગ્વેજમાં બધું સાથે મળીને જોડીને તમને આપું છું. એટલે આ બધું જે છે ને આ બધું એ મારી ભાષામાં જ તમારે મળશે. એમ આના કોઈ બરાબર પરફેક્શનથી કોઈ વર્ડ આમ ગોઠવીને કે ઇંગ્લિશ કે દાવતની જબાન કે ગુજરાતી કે બધું આમ મેં પરફેક્શનથી નહીં કરી શકું, બિકોઝ કે મેં જ પોતે એવી છું. એમ મને જે સમજ પડે છે દિલની લેંગ્વેજ સમજું છું અને દિલથી મેં પાસ ઓન કરું છું બસ. તો મારી લાઈફને મેં આ રીતે સેટ કરી છે. આજે જે બી મારી લાઈફ છે એ હું આ રીતે સેટ કરીને જ મારી એકદમ આઈ એમ વેરી પીસફુલ. હું ઘણી પીસફુલ છું, ઘણી સુકૂનથી છું. વોટ એવર આઈ એમ હેવિંગ એનાથી ઘણું પીસફુલ છે, બિકોઝ કે છેલ્લે આપણે કબરમાં જવાનું છે એકલા જ. તો આપણે 4 પેપર લઈને જવાના છે, ઇલ્મ, અમલ, અખલાક અને અકીદો. આ 4 પેપર લઈને જવાના છે આપણે કબરમાં. એના જ આપણે માર્ક્સ મળશે. આપણે જિંદગીના અંદર કયા હોદ્દા પર હતા, કેટલા ફેમિલી મેમ્બર હતા, કેટલો પૈસો હતો, એ કંઈ બી આપણા પેપરમાં આવવાનું નથી. એનું જે કરવાનું છે ને કરમ, એ કરીને પછી 4 પેપરનું આપણે કબરમાં લઈને જવાનું છે. તો મેં મારી લાઈફને એક મકસદ બનાવી દીધો છે, મારા 4 પેપરને મને પરફેક્ટ એકદમ કમ્પ્લીટ કરવા છે. એના માટે જ મેં આ મહેનત કરું છું, એના માટે જ મેં આ કરી રહી છું કે આનાથી જે લોકોની બી લાઈફના અંદર કંઈક મળે છે એ લોકોની દુઆ મને લાગે છે અને મારું બધું કામ ઇઝી થઈ જાય છે. ઓકે, કેટલો ટાઈમ બાકી છે? 2 મિનિટ બાકી છે. કોઈને કંઈ કહેવું હોય તો મને પૂછી લો, માઇક ઓન કરીને કોઈને બી કંઈ કહેવું હોય તો મને પૂછી લો. કોઈ નવા હતા આજે? કોઈ નવા હોય એ બોલો તો પ્લીઝ. માઇક ઓન કરી શકો છો અને વિડીયો બી ઓન કરી શકો છો.
અને જે નવા હોય ને એ મને હેલો કહેજો. અકીલા, મેં કોએટસી બોલું છું. તમારું હમણાં મેં જોયું ને તારું, તો હા મેં આવી ઓનલાઈન. પણ તમે કોએટસી લેટ મેં આવા, બોલું છું. તમે લેટ આવા હા ને તો મેં એકદમ. તારો આ પ્રોગ્રામ, હા એ કહું છું ને, હમણાં મેં જોયું, મેં કીધું આ તો 4 વાગે ઇન્ડિયાના છે તો એને 1:30 વાગ્યો. એટલે જો પછી આ છે કઈ ને મેં સામેલ થઈને તો જોઈ તો લીધું કોણ છે અકીલા. ઓકે. ઓકે, તારા પાસે ઓડિયો હોય તો મોકલજે મને, મેં સાંભળી લઈશ. આ પ્રોગ્રામ ના મોકલાય છે ઓડિયો, આ કઈ બી ના મોકલાય ઓડિયો વિડિયો કઈ બી ના મોકલાય, બીકોઝ કે આ છે ને બધા આ પ્રોગ્રામમાં મેં નામ જોઈને જ બધાને સિલેક્ટ કર્યા છે, બીકોઝ કે ઘણી મારું બીજું બધું થઈ જાય એમ વાતનું વટેસર જે કે ને કે રજાથી હા હા રજાથી ઓકે રજાથી એમ. આ તો તમે સાંભળો અને હા હા તમે જ પોતે મહેસૂસ કરો અને તમારે બરાબર લાગે તો મારા પાસે હા તમારી કાઉન્સેલિંગ કરાવો, મને ફોન પર વાત કરો, ટાઈમ લો, આપણે એમ આગળ વધી શકીએ. ઓકે ઓકે ચાલ, તો બીજું નેક્સ્ટ ટાઈમ કોઈ મને કહેજે તો મેં પછી આવીશ લાઈન ઓનલાઈન. ઓકે. બીજું આમાં ઓકે, કોઈ છે, મારું નામ લખી લેજે. બીજું કોઈ હા છે આમાં નવું, નવા કોઈ જે હોય તે મને કહો. આ એક જ મેમ્બર નવા હતા. ફાતિમા અંબા, મેં આજે જ જોઈન કર્યું છે. પહેલી વાર જ જોયું, આ પહેલી વાર જ જોયું. હા, પહેલી વાર જ જોયું છે. ઓકે. કઈ ને પછી આપણે ફોન પર વાત કરીશું. બીજું કોઈ? ઓકે.